નમસ્કાર મિત્રો, બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે. આજના તાજા સમાચાર. આજે તારીખ 5 ઓક્ટોબર 2025. અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય. આગામી 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન વરસાદની આગાહી. અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન શક્તિ સક્રિય થઈ ગયું છે અને એ આગામી 24 કલાકમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી ગંભીર સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે. નીતિશ રેડ્ડીએ હવામાં કૂદીને જોરદાર કેચ કર્યો. 100 રનમાં વેસ્ટ ઇન્ડીઝની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ. જાડેજાએ ત્રીજી વિકેટ ઝડપી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. ભારતે પોતાનો પહેલો દાવ 448 પર ડિક્લેર કર્યો. બીજી ઇનિંગમાં લંચ સુધીમાં વેસ્ટ ઇન્ડીઝે 66 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. અમેરિકામાં દરિયાની જ એલિયન રહે છે. મહિલાઓના બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની તપાસ કરશે નોર્થ કોરિયા. યુવકે લોટરીમાં જીત્યા રૂ16.7 કરોડ. ઉત્તર કોરિયામાં સ્થાનિક નેતાઓને મહિલાઓના બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનું નિરીક્ષણ કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન યુએસમાં દાવા કરવામાં આવી રહ્યા છે કે એલિયન દરિયાની નીચે રહે છે. ડ્રગ્સ ન મળે તો પણ કબજો લઈ શકીએ. આર્યન ખાન ડ્રગ્સ કેસ પર સમીર વાનખેડે બોલ્યા, બલીના બકરાની વાત ખોટી, કારણ વગર ધરપકડ નથી થતી. આઈઆરએસ અધિકારી સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે ચુકાદો આપ્યો કે તેની અરજી દિલ્હીમાં સુનાવણી યોગ્ય નહોતી. તાજેતરમાં જ સમીરે આર્યન ખાન ડ્રગ્સ કેસ વિશે વાત કરી હતી. નવજોત સિંહ સિદ્ધુ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજ બનશે. કહ્યું, આ ફક્ત એક શો નથી, તે ભાવના, ટેલેન્ટ અને આત્માનો સંગમ છે. મારું નવું સ્વરૂપ જોવા ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટની નવી સિરીઝ આજથી સોના ટીવી અને સોની લીવ પર શરૂ થઈ રહી છે. નવજોત સિંહ સિદ્ધુ, મલાઇકા અરોરા અને શાન જજ હશે. નવજોત સિંહ સિદ્ધુએ શોમાં તેમના જીવન અનુભવો અને ટેલેન્ટ પ્રત્યેના તેમના દૃષ્ટિકોણ વિશે વાત કરી છે. મહારાષ્ટ્રમાં સાયક્લોન શક્તિનું એલર્ટ. 66 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આંધ્રપ્રદેશમાં વરસાદમાં 4 લોકોના મોત. ઓડિશામાં ભૂસ્ખલનમાં 2 લોકોના મોત. મહારાષ્ટ્ર માટે 3 થી 7 ઓક્ટોબર દરમિયાન ચક્રવાતનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબ સાગરમાં ચોમાસા પછીનું આ પહેલું ચક્રવાતી વાવાઝોડું છે. શ્રીલંકાએ તેને સાયક્લોન શક્તિ નામ આપ્યું છે. થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ માય ચેનલ.